ગુજરાતમાં પહેલું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ આ સફળ ઓપરેશન કર્યું હતું. ભાવનગરના 37 વર્ષીય મુસ્લિમ યુવાનનું હૃદય જામનગરના 49 વર્ષીય દર્દીમાં ધબકતું થયું છે. ભાવનગરના સિહોર તાલુકાના ચોરવડલા ગામે રહેતા આસિફ મોહમ્મદને અકસ્માત થતા ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. બાદમાં પરિવારજનોએ આસિફના અંગોનું દાન કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં મુસ્લિમ સમાજ દ્વારા અંગનું દાન કરાયું હોય અને હાર્ટને અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય તેવી પ્રથમ ઘટના છે. હાર્ટને ભાવનગરથી અમદાવાદ ગ્રીન કોરિડોર દ્વારા લવાયું હતું. ભાવનગર પોલીસે ગ્રીન કોરિડોર જાહેર કરીને સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી માત્ર 6 મિનિટ અને 22 સેકન્ડમાં હૃદયને સુરક્ષિત રીતે પહોંચાડ્યું હતું. મેડિકલ ઇતિહાસની સૌથી રોચક ઘટના એ છે કે હાર્ટને ગ્રીન કોરિડોર દ્વારા 82 મિનિટમાં ભાવનગરથી અમદાવાદ ખાસ વિમાનમાં લવાયું હોય. તબીબ જગત પણ આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધિ માની રહ્યું છે. ટીમ અમદાવાદ, દિવ્યભાસ્કર.com